ભારતના 76મા પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો આ નિમિત્તે ધોળકા તાલુકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ ભારતની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી। તો આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, નગરપાલિકાના કાઉન્સિલરો, ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા, ધોળકા શહેરના આગેવાનો, નગરજનો અને નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ નિમિત્તે ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા શહેરની 5 સેવાભાવી સંસ્થાઓ જેમાં ધોળકા સેવા પરિવાર, ફ્રીડમ ડે કેર સેન્ટર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાલ નેચર કેર ફાઉન્ડેશન અને ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટના હોદ્દેદારોની તેમની ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તો આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનારા ધોળકા નગરપાલિકાના 11 કર્મચારીઓનું પણ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તો જેમાં ટાઉન પ્લાનર એનપી મારુ, કરાવેરા શાખાના નયન મોદી, ફાયર શાખાના સંજયભાઈ પરમાર અને વિરેન્દ્રસિંહ સોલંકી, મફલીપુર ઝોનલ ઓફિસના કર્મચારીઓ પાર્થ પટેલ અને માણેકલાલ ડોડિયા, નગરપાલિકાના સેવક ઉદયભાઈ પ્રજાપતિ, લાઇટ શાખાના જીતેશભાઈ પટેલ, જીકે મ્યુનિસિપલ દવાખાનાના કર્મચારી વિનોદભાઈ ઠાકોર, ડ્રાઈવર માણેકલાલ વાઘેલા અને મેલેરિયા શાખાના કર્મચારી વિનુભાઈ પરમારનો સમાવેશ થાય છે। 73મા પ્રજાસત્તાક દિવસની શહેરના સૌ નાગરિકોને, શ્રેષ્ઠીઓને શહેરના પ્રથમ નાગરિક તરીકે શુભેચ્છા પાઠવું છું। આવનારો સમય આ શહેરના વિકાસનો સમય છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિઝન પ્રમાણે આ દેશ જ્યારે એની વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, એવા સમયે આપણે સૌ સાથે મળી શહેરમાં સુખાકારી કેમ વધે, શહેરમાં વિકાસની જે ખૂટતી કડીઓ છે એ કેમ આપણે પૂરી કરીએ, છેવાડાના માનવીને વિકાસનો કેમ લાભ મળે, એ માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે। અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારી સંગઠનની ટીમ અને અમારો સ્ટાફ એ સતત શહેરની સેવામાં અવિરત કાર્ય કરી રહ્યો છે। અમારી ફાયરની ટીમ હોય, અમારો વહીવટી સ્ટાફ હોય, અમારી સેનેટરીની ટીમ હોય કે અમારી અન્ય જે કંઈ ટીમો કામ કરે છે, સતત પ્રયત્નશીલ છે કે આ શહેરના વિકાસમાં શું ખૂટે છે અને એને કેમ પૂરું કરીએ। આ શહેરના નાગરિક તરીકે આપ સૌની પણ ફરજ છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે, શહેરમાં ગમે ત્યાં કચરો નહીં નાખીએ, ગમે ત્યાં પાણી નહીં ઢોળીએ અને આ સુંદર શહેરને, ઐતિહાસિક શહેરને આપણે કેમ રમણીય બનાવીએ। એટલા માટે આપ સૌ સાથે મળી 73મા પ્રજાસત્તાક દિવસે કટિબદ્ધ થઈએ। આપ સૌને આ 76મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને આવનારા સમયમાં આપ સૌ સાથે મળી અને શહેરના વિકાસમાં સહભાગી થઈએ। મીડિયાના મિત્રોને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। આપ પણ શહેરના જે કંઈ વિકાસના કાર્યો છે એમાં ખૂબ પોઝિટિવ આપનું યોગદાન છે, બદલ ખૂબ ખૂબ અભિનંદન। અસ્તુ ભારત માતા કી જય। ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।